નમસ્કાર દર્શક મિત્રો, જય જવાન. સરસ જણાવવાનું કે ખાસ એક સરસ વાત કરવા માટે આપની સમક્ષ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થયો છું. તો એટલી વિનંતી કરું કે વિડીયોની અંદર તમારો સમય આપી વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, સાંભળવાની કોશિશ કરજો. આપણે ખાસ આજે જે ખેડૂતોનો પ્રશ્નનો જે વિવાદ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર, ખેડૂતોના જે માગણીના મુદ્દાઓ છે એના વિશેનો જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે થોડીક વાત કરવી છે. એટલા માટે વિડીયો પૂરેપૂરો સાંભળશો, કારણ કે ખેડૂત એ તમારે ને મારે ભૂલવું ના જોઈએ કે જગતનો તાત છે. આપણે કોઈ લાઈક ફોલો માટે વિડીયો બનાવતા નથી, પરંતુ એક નાનકડી ખુશીના સમાચાર છે કે જે લોકોને આપણે અત્યાર સુધી કહી રહ્યા હતા કે આ લોકો કેમ ખેડૂતોના અવાજ ઉપાડતા નથી, ખેડૂતો વિશે બોલતા નથી, ખેડૂતોના હિતમાં ગુણલા ગાતા નથી. પરંતુ એવાની અંદરથી 100માંથી એક એવો વ્યક્તિએ સાહસ કર્યું છે કે જે અને એ વ્યક્તિ ગુજરાતનો એવો કોઈ ખૂણો બાકી ના હોય કે વ્યક્તિને કોઈ ઓળખતું ના હોય. વાત કરવી છે આપણે મિત્રો લોકલાડીલા લોક સાહિત્યકાર કહો કે હાસ્ય કલાકાર કહો કે કંઈ પણ કહો, એવા અકાભા ગઢવી વિશે વાત કરવી છે કે જેઓએ નિવેદન આપ્યું છે કે 21 જૂનના રોજ મોરબીના જેતપર, જે મોરબી જિલ્લાનું જે જેતપર ગામ છે, એ ગણો ના ગણો તો આપણે ભાજપના ધારાસભ્ય અને મંત્રીનું પદ સંભાળતા હોય એવા કાંતિભાઈ અમૃતિયાનું લાડકવાયુ ગામ કે એમનું સ્થાનિક ગામ. અને એ ગામની અંદર જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે, પીડિત છે, અને અત્યારે હાલ એ ઉપવાસ ઉપર બેસીને એક આંદોલન કરી રહ્યા છે. અને એવાની અંદર અકાભા ગઢવીએ જ્યારે આવેદન આપ્યું છે અને જાહેરમાં એમને બોલ્યા છે કે 21 જૂનના રોજ હું પોતે ખેડૂતોના હિતમાં વાત કરવા માટે, હાસ્ય કરવા માટે, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોની પડતા મુશ્કેલીમાં સહકાર ને સહભાગી બનવા માટે 21 જૂનના રોજ હું રાત્રે આવી રહ્યો છું જેતપોર ગામે ખેડૂતોના આંદોલનમાં એક ડાયરાના આયોજન રૂપી. તો આટલું સાહસ કરનાર અત્યાર સુધીના નામી અનામી જેટલા પણ ગુજરાતના મોટા મોટા કલાકારો છે, એમનામાંથી એક કલાકાર અકાભા ગઢવી તરીકે ખેડૂતો વચ્ચે આજે જઈ રહ્યા છે. 21 જૂનના રાત્રે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા, ખેડૂતોના સમર્થનમાં, ખેડૂતોના હિત વિશે બોલવા માટે એ જઈ રહ્યા છે. પરંતુ આગળના સમયની અંદર આપણે જોયું કે ખેડૂતોને જે રીતે હાલાકી પડી રહી હતી, ખેડૂતોની જમીન ઉપર જે રીતે ગેરરીતિ પ્રમાણે ખેડૂતોની અવાજ સાંભળ્યા વગર જે રીતે ખેડૂતોની જમીન હડપી પાડવામાં આવી રહી હતી, અને અદાણીની તાનાશાહી એટલે કે સરકારની તાનાશાહી પ્રમાણે ગણી શકાય કે ભાડાની પોલીસ લઈ અને ખેડૂતોને ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અસંખ્ય ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા. કેટલાક રાજકીય નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ, વિપક્ષના નેતાઓ, આ તમામ નેતાઓ જ્યારે ખેડૂતોના સમર્થનમાં ગયા, ખેડૂતોને કાયદાકીય રીતે સમજાવવામાં આવ્યા અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે આપણે એકત્રિત થાવ, એકતા બતાવો અને એક સાથે એકજૂટ થઈ અને ગાંધીનગર સાથે કૂચ કરીએ, ગાંધીનગર આપણે કૂચ કરીએ, વિધાનસભા સુધી કૂચ કરીએ. આ પ્રમાણેની વાત આગળના સમયમાં આપણે જોઈ. અને એવાની અંદર જ્યારે ખેડૂતો એકજૂટ થયા, એકતા બતાવી, હજારો ટ્રેક્ટરોની સાથે ખેડૂતો એકજૂટ થયા, એકતા દર્શાવી અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ચારો દિશામાંથી અસંખ્ય ખેડૂતો 4 વ્હીલર ટ્રેક્ટરો સાથે એ રેલીની અંદર જોડાયા
અને ગાંધીનગર જવા માટે કૂચ કરી અને એ રેલી ગાંધીનગર જતા અમદાવાદ સુધી એ રેલી પહોંચી પણ ગઈ. પરંતુ એ રેલી જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે વિપક્ષના નેતાઓ, વિરોધ પક્ષના, ચાહે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના એકબીજા નેતાઓ સામસામે આવી જતા એ આંદોલન વેરવિખેર થઈ ગયું. આમ આદમી પાર્ટીવાળા નેતાઓ કે ખેડૂતોને એવી રીતે ભરવામાં આવ્યા કે તમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તમને ફક્ત કોંગ્રેસના નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે એક સભા માટે તમને અહીંયા લાવવામાં આવેલા છે. પરંતુ ગાંધીનગર જવાની પરમિશન ના મળતા કોંગ્રેસના નેતાઓએ સભાનું આયોજન કરી નાખ્યું અને એવાની અંદર ઘણા બધા ખેડૂતો રોષે ભરાયા અને આમ આદમી પાર્ટીના નેતાઓની વાતોમાં આવી ગુમરાહ થઈ અને ત્યાંથી પાછા પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું અને આંદોલન એ રીતે વેરવિખેર થઈ ગયું. અગાઉના સમયમાં આપણે જોયું કે આપણા ગુજરાતના લોકગાયક અને ડાયરાના બેતાજ બાદશાહ કીર્તિદાન ગઢવી સાહેબ કે જેમણે જે અત્યારે ખેડૂતો જે વ્યક્તિ દ્વારા પીડિત છે, હેરાન છે, પરેશાન છે અને એ જ વ્યક્તિના ગુણગાન ગાનારા કીર્તિદાન ગઢવી એ અદાણીના સમર્થનમાં અદાણીની ભક્તિ કરતા હોય, અદાણીના ગુણગાન ગાતા હોય. ઘણા બધા એવા ડાયરાઓની અંદર આપણે જોયું કે કીર્તિદાન ગઢવી અદાણીના ગુણલા ગાતા જોવા મળ્યા. અદાણીની કંપનીની વાત જ ના થાય એવી રીતે ગીતો ગાતા જોયા. અને ત્યારથી લઈ ખેડૂત હોય કે કોઈ સામાન્ય ખેત મજૂર હોય, વર્કર હોય, એવાની અંદર એક રોષ જોવા મળ્યો કે ડાયરાના કલાકાર, સ્ટેજના કલાકારો બધા ભાજપના ગુલામ છે. એ કોઈ લોકો ખેડૂતના હિતમાં, સામાન્ય વ્યક્તિઓના હિતમાં કોઈ જગ્યાએ બોલવા તૈયાર થશે નહીં. પરંતુ એવાની અંદર જ્યારે અકાબા ગઢવીએ હિંમત દર્શાવી અને આગળના સમયની અંદર જ્યારે એક ઇન્ટરવ્યૂની અંદર એ બોલ્યા હતા કે જે આગળ ખેડૂત પોતે પોતાની માગણીની રજૂઆત કરતો જોવા મળશે, પોતે પોતાની રીતે લડતો જોવા મળશે, એ જગ્યાએ હું એમના સમર્થનમાં જઈશ. ત્યારે એવાની અંદર મોરબીના જેતપર ખાતે ખેડૂતોએ આહવાન કર્યું કે હવેના આંદોલનમાં કોઈ રાજકીય નેતા કે વિપક્ષના નેતા અમારા આંદોલનમાં આવવું નહીં એવી જાહેરાત કરીને લગભગ 3 કે 4 દિવસથી સતત આ જગ્યા ઉપર ખેડૂતો એકલા લડી રહ્યા છે. કોઈ વિપક્ષ નેતા નહીં, કોઈ રાજકીય નેતા નહીં, કોઈ પણ નહીં. ખેડૂત પોતે નેતા, ખેડૂત પોતે આગેવાન, એવી રીતે જ્યારે આ આંદોલન ચાલી રહ્યું છે અને એવાની અંદર જ્યારે એક મરદનો ફાડ્યું કહેવામાં આવે અકાબા ગઢવી એ આજે 21 જૂનની રાત્રે ખેડૂતના સમર્થનમાં આવી રહ્યા છે. તો ખેડૂતના માટે આ એક ગૌરવની વાત કહેવાય કે ગુજરાતનો એક આટલો નામી કલાકાર જેને લઈ ગુજરાત અત્યારે એમના હાસ્યના જોક્સો સાંભળવા આતુરતાથી વાટ જોઈને બેસી રહેલું હોય. એમના જે પણ ડાયરાઓ અકાબા ગઢવીએ કરેલા છે એ તમામ ડાયરાઓને ગુજરાતના લોકોએ ખૂબ મોટું સમર્થન આપ્યું છે. એમાં ચાહે ખેડૂત હોય કે સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ હોય, અકાબા ગઢવીને ફૂલ સપોર્ટ કર્યો છે ગુજરાતના લોકોએ, દરેક લોકોએ. અને એ જ અકાબા ગઢવી આજે ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે એક ડાયરાના ભાગરૂપે આજે 21 જૂનના જેતપર ખાતે પધારી રહ્યા છે. તો આ એક ગૌરવની વાત છે. અકાબા ગઢવી માટે આપણે લાગણી દર્શાવીએ છીએ કે ચાલો, એમની એક શરત છે કે જે પણ આંદોલન અત્યારે ચાલી રહ્યું છે એની અંદર એક પણ રાજકીય નેતા હોવો ના જોઈએ, વિપક્ષનો કે કોઈ પણ. ફક્ત ખેડૂતો માટે જ ને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હું જેતપુર ખાતે આયોજનમાં જઈ રહ્યો છું, લોક ડાયરાના આયોજનમાં. તો એમને સન્માન છે અને એમના ગુણલા આપણે ગાઈ શકીએ
કે ચલો કોઈ પણ ભાગરૂપે ડાયરાનો એક કલાકાર આજે ખેડૂતના હિત માટે બોલવા તૈયાર થયો છે. આપણે પણ એવું આહવાન કરીએ હકાભા ગઢવીને કે બને એટલું ખેડૂતોના હિતમાં વાત કરજો, રજૂઆત કરજો. બાકી આખા ગુજરાતના ખેડૂતો તમારા સમર્થનમાં, સપોર્ટમાં બધી જ રીતે તમારી સાથે છે. અને એવી જ રીતે તમે પણ ખેડૂતોના કે નાના મોટા સામાન્ય વ્યક્તિઓના સાથે જ રહેશો એવી પણ અમે આશા રાખીએ. બાકી કોઈ રાજનીતિના ગુણલા ગાતા નહીં, રાજ્ય સરકારના કે સત્તા પક્ષના ગુણલા એવું ક્યાંય લાગવું ના જોઈએ કે હકાભા ગઢવી ખેડૂતના સમર્થનમાં આવ્યા છે તો કેમ સરકારના ગુણલા ગાય છે, એવી વાત ના કરે એવા પણ આપણે એમની જોડે આશા રાખી અને સતત ને સતત એવો પ્રયાસ કરીએ કે ખેડૂતના હિતની અંદર વાત કરે તો ક્યાંક ને ક્યાંક એ પ્રભાવ સરકાર સુધી પડે એવી પણ આપણે આશા રાખીએ. વધારે વાત નહીં કરતા, મળીએ આવનારા સમયની અંદર. જોઈએ ડાયરાની અંદર કે હકાભા ગઢવી કઈ રીતે રજૂઆત કરે છે, વાતચીત કરે છે અને ડાયરાને કેવું સ્વરૂપ આપે છે એ પણ સમયની અંદર જોવા મળશે. ત્યાં સુધી આપણે પણ રજા લઈએ. મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રજા આપશો. જય ગરવી ગુજરાત, જય કિસાન.